મસ્ત ફરવા લાયક સ્થળ છે. તમે જોઈ શકો છો એનું લાઇટિંગ વ્યૂ બધું એક નંબર ગાંઠિયા હે મરજો જેવા છે એકદમ પોચા પોચા અને મસ્ત સકડામાં બેહી ગયા છીએ. પરબથી જઈ ભેટાણ બરાબરથી ભેસાણ ની રાહ જોઈ રહ્યા છે હાલ. બસ 10 મિનિટમાં પોપટલાલ આવી જશે. આપણે જુનાગઢ ફરીને તો પાછા આવી ગયા, કારણ કે પછી જવાનું હતું ગિરનાર ચડવા, પણ જવાની નહીં. પછી અમે આવી ગયા પરબ. જો અમર દેવીદાસ સતદેવીદાસની સમાધિ છે, તો જોઈ શકો તોની ભીડ. હાલ જ આરતી પતિ છે એનો માણસોની ભીડ જોવો ખાલી. આ બધા માણસો દર્શન કરવા જઈ રહ્યા છે. આપણે તો મિત્રો તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એ પરબનું મંદિર છે, જે અમર દેવીદાસ સતદેવીદાસનું. અને અમને તો અંદર કેમેરો અલાઉ નહોતો એટલે અંદરનો વિડીયો બનાવ્યો નહીં, પણ બહુ મસ્ત જગ્યા છે. ફરવા આવો તો આ જગ્યાએ આવવું જરૂરી છે એકવાર તો, કારણ કે બહુ જ મસ્ત પવિત્ર જગ્યા છે. બહુ એટલી સ્વચ્છતા અને બહુ જ મસ્ત ફરવા લાયક સ્થળ છે. તમે જોઈ શકો છો એનું લાઇટિંગ વ્યૂ બધું. સ્વચ્છતા પણ એટલી છે ને કે વાત જ મત પૂછો. હું તો આટલી ઘડા બે ફરી આવ્યા, પણ આવી મજા ક્યાંય નહીં આવી. એટલે આવો, ખૂબ મજા આવશે. અહીંયાથી મંદિર છે અને આ બાજુ આવેલી છે બધી બજાર, જ્યાં નાસ્તો પાણી તમે કરી શકો છો. આ જોઈ શકો છો અહીંયા બધી બજાર આવેલી છે. નાસ્તા ચા પાણી માટે હોટલ પણ છે. મિત્રો આપણે નાસ્તામાં કાઠિયાવાડી ગાંઠિયા એટલે કે તરત તાજા અને વણેલા ગાંઠિયા મંગાવી દીધા. હા જો ગઈઢા બુઢાઈ ખાય હેરા, કારણ કે કાઠિયાવાડા આવો ને ગાંઠિયા નાખો તો પછી એ વાતમાં દમ નહીં. એક નંબર ગાંઠિયા હે મરજો જેવા છે એકદમ પોચા પોચા અને મસ્ત ગરમા ગરમ છે તાજા. કાઠિયાવાડી માં જિંદગીમાં પહેલી વાર આ છકડાની સવારી કરી રહ્યા. છકડામાં બેસી ગયા છીએ. પરબથી જઈ ભેટાણ બરાબરથી ભેસાણ. પછી કઈ બાજુ જવાનું છે? છકડાની સવારી પહેલી વાર કેટલી વાર બેઠા છકડાની સવારી મોજ આવે ઓમદનાળ. ફૂલ ભર્યો છે ને બાકી 10 રૂપિયા ભાડામાં ભેસાણ. કાઠિયાવાડમાં આવો ને છકડામાં ના બેવો નથી. આપણી બાજુ આવું ના આપણી બાજુ આવવા ના મળે. આપણે તો મિત્રો હવે અમે પરબથી નીકળીને આવી ગયા છીએ ચોટીલા. તો જવાનું તો સત્તાદર ભાઈ ત્યાં જવાનું સેટ ના થયું, એટલે ભાઈ બધા મિત્રો કે હેડો ચોટીલા. તો અમે આવી ગયા ચોટીલા ને આ હવે ડુંગર ચડવાનો છે. આ તમે જોઈ શકો છો, આ છે ચોટીલાનો ડુંગર.
હજી આપણે ચડવાનું જ બાકી છે એટલે હવે ઉપર જઈને મળીએ તમને. આ બધા જાહેરા બીજા બધા મિત્રો. થેલા હોય મેલ દીધા છે ને હવે આપણે થેલા વગર નીકળી જરા ઉપર ચડો. કેમ કે ભાઈ અમે ઉપાડીને 2 દાડા થાકી ગયા થેલા. મરથી નો હોર રાખી લ્યો ચમ ભાઈ આવ્યો હવે મિત્રો આવી ગયો છે મેન ગેટ ને આપણે હવે અહીંથી ચડવાની શરૂઆત કરી રહ્યા છીએ. આવી ગયો મેન ગેટ ને આપણે આ પગથિયેથી કરી નાખી શરૂઆત ચાલુ. ચોટીલાનો ડુંગરો ચડતા તો હોય પરસ્યો રેપ જેપ થઈ ગયા. 250 પગથિયા છે એટલામાં પબ્લિક આટલે આવીને વિહમો લીધો. તો આપણે કિરણભાઈને પૂછા કે કેવું છે. હા મિત્રો, તો અમે 180 ચોટીલા ડુંગર ચડી ગયા છે, બરાબર છે. જય માતા. અને પરસેવા રેપ થઈ ગયા છે અને હવે અમે પોપટની રાહ જોઈ રહ્યા છે હાલ. બસ 10 મિનિટમાં પોપટલાલ આવી જશે. પોપટલાલ ઉડીને નીચે ના જતે રહેવાની રાહ જોઈને બેઠા છીએ, બરાબર છે. ના, આવી ગયા. પોપટગીરી શૂટિંગ લઈ રહ્યા છે. હા, અને અમે પોતાનું શૂટિંગ લઈ રહ્યા છીએ. તો મિત્રો ત્યાં બધા ફોટા પાડી રહ્યા છે પણ આપણે પાડવો તો પણ બહુ તડકો છે એટલે પાડ્યો નહીં અને આપણે આવી ગયા પાછા મંદિરની તરફ. હવે થોડાક બેસી લઈએ કારણ કે આવતા બહુ પરસેવો થઈ ગયા. હવે થોડી અહીંયાથી પ્રસાદી લઈ લઈએ અને પ્રસાદી લઈને પછી નીકળી જવું. તો હવે આપણે કલાકમાં તો આખો ચોટીલાનો ડુંગરો ચડીને નીચે આવી ગયા પાછા અને હવે નીકળવું છે ઘર બાજુ. એ બાજુ જવાની ઈચ્છા રાધનપુર ડાયરેક્ટ રાધનપુર ઉપર છે અને હવે મળીએ ચોક આગળ કારણ કે હવે કોઈ જગ્યાએ થાકી ગયા બહુ એટલે કોઈ જગ્યાએ ફરવા જવાની ઈચ્છા નહીં. હવે સીધા હવે ખાઈ અને પછી નીકળી જવું સીધા.